ચાલો આજે આપણે ચણાના હેલ્ધી એવો બાળકો માટે નાસ્તો બનાવીએ, જેને બાળકો એકદમ ચાવથી એટલે કે આનંદથી ખાશે. જોજો, ટ્રાય કરજો એકવાર જરૂરથી. સૌપ્રથમ આપણે ચણા લઈ લઈશું, પલાળેલા, જેને મેં આખી રાત પલાળી દીધા છે અને એને ક્રશ કરી લીધા છે. તમે જોઈ શકો છો કે એમાં જ મેં આપણે ચોપરમાં જ ક્રશ કર્યા છે. તમે ધારો તો એને આપણે મિક્સરની અંદર ગ્રાઇન્ડ પણ કરી શકીશું. તેની અંદર 2 બાફેલા બટેટા નાખી દેશું. ત્યારબાદ આપણે કેપ્સિકમ અને 1 અથવા તો જો તીખાશ વધારે કરવી હોય તો લીલું મરચું વધારે પણ નાખી શકાય. આ એકદમ સરસ એવી લોલીપોપ બનાવીશું આપણે. તેની અંદર મેં ગાજર પણ નાખ્યું છે, મરચું, ધાણા ભાજી અને કેપ્સિકમ, જેને બધાને આપણે ચોપરમાં ચોપ કરી લેશું. એકદમ સરસ એવું ચોપિંગ કરી અને આપણે મિક્સર તૈયાર કરીશું. આ એવી સરસ છે કે બાળકોને જોતા જ ટિફિન એમ થઈ જશે કે આપણે ફટાફટ ફિનિશ કરી દઈએ. જો હવે ચોપિંગ થઈ ગયું છે, આપણે એને બધું મિક્સ કરી લેશું. બધો જ મસાલો એકસાથે મિક્સ કરી ત્યારબાદ તેનું બાઇન્ડિંગ આવી જાય. બટેટા આપણે નાખ્યા છે તેના માટેથી એમાં બાઇન્ડિંગ સરસ એવું થઈ જશે. હવે તેની અંદર આપણે મીઠું અને લીંબુ નાખીશું. સરસ એવું આપણને જોરદાર આ સ્ટાર્ટર રેસીપી છે અને એકદમ સરળ છે. ફટાફટ 10 જ મિનિટમાં તૈયાર થઈ જશે. જો મીઠું અને લીંબુ નાખ્યા બાદ હવે આપણે તેને સરસ એવું બાઇન્ડિંગ કરી લેશું. હવે તમે ધારો તો આને ટીકીનો શેપ પણ આપી શકો છો, અથવા તો મેં જેમ શેપ આપું છું એ રીતે પણ બાળકોને લંચ બોક્સમાં અથવા તો તમે પાર્ટીમાં કે ગમે ત્યારે આવા સ્ટાર્ટરની જેમ પણ સર્વ કરી શકો છો. જો મેં સરસ એવું આપણે જે ગુલ્ફી ખાઈએ છીએ, કેન્ડી ખાઈએ છીએ, એની સ્ટીક લઈ લીધી છે અને સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે. તેને આપણે મેં એને એવો જ એનો શેપ આપી દીધો છે. અને વેજીટેબલ લોલીપોપ પણ તમે કહી શકો છો. અને સરસ એવો એનો શેપ આપી અને એને સ્ટીકમાં આપણે વ્યવસ્થિત રીતે બાઇન્ડિંગ કરી દઈશું. આ જ રીતે બધી તૈયાર કરી લેશું. ત્યારબાદ જો તમે ધારો તો એને એર ફ્રાયરમાં પણ કરી શકો છો. મેં એને તેલ મૂકી અને તળી છે. અને તમે ધારો તો એને નોનસ્ટિકમાં પણ એને શેકી પણ શકો છો. કંઈ પણ રીતે કરો, સરસ એવી આ લોલીપોપ તૈયાર થશે. જુઓ, એને આપણે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળીશું. સરસ એવી આપણી લોલીપોપ તૈયાર છે. જુઓ, જોતા જ આપણને એમ થાય કે ચલો મજા આવી ગઈ, અને બાળકોને તો સરસ એવી મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જો આપણી સરસ એવી લોલીપોપ તૈયાર થાય છે. એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળીશું.
જો તળાઈ ગઈ છે આપણી સરસ એવી વેજીટેબલ લોલીપોપીઓ, કે એને આપણે હેલ્ધી બ્રેકફાસ્ટની લોલીપોપ કહીએ તો પણ ચાલશે. નાસ્તા બોક્સમાં બાળકોને મજા પડી જાય. જો આપણી લોલીપોપ તળાઈ ગઈ છે. હવે આપણે એને લંચ બોક્સમાં અથવા તો તમે ટ્રેમાં કંઈ પણ રીતે એને આપી શકો છો. અને કેચઅપ સાથે અને મેં માયોનીઝ આપણે એને સર્વ કરીશું, માયોનીઝ અને કેચઅપથી. જો થઈ ગઈ ને સરસ એવો બાળકોનો આપણે લંચ બોક્સ તૈયાર. અને જો આપણે એને નાસ્તાની જેમ કે સ્ટાર્ટરની જેમ સર્વ કરવી હોય તો પ્લેટમાં પણ તમે એને સર્વ કરી શકો છો. એ જ રીતે જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સરસ અને આસાન એવી આપણી વેજીટેબલ કે હેલ્ધી લોલીપોપ તૈયાર છે. એકદમ છે ને આસાન એવી સરળ રેસીપી ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. તૈયાર છે આપણી વેજ લોલીપોપ. સરસ એવી તૈયાર થઈ ગઈ છે.